શક્યતા છે। હવે એમાં ડિપેન્ડ કરે છે ડિયર કે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે। જેમ કે માનો પ્રશ્ન આપણને કંઈક એ મુજબ પૂછાઈ રહ્યો છે। પ્રશ્નમાં આપણને પાસા તો 2 જ આપેલા છે, બટ અહીંયા આપણને નીચે એક જ પ્રશ્ન પૂછ્યો છે, અને પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 2ની વિરુદ્ધ કયો અંક રહેશે। એક જ પ્રશ્ન તમને પૂછેલો છે, માની લો। હવે જો આ જ પ્રશ્નનો જવાબ મારે આપવો હોય ને તો મારે કોઈ ટેકનિકનો ઉપયોગ કરવાની જરૂર નથી। સૌથી પહેલાં તો આપણે શું કન્સેપ્ટ યાદ રાખશું? એક કન્સેપ્ટ યાદ રાખવાની જરૂર છે। જુઓ, જેમ કે 2ની બાજુમાં કયા કયા અંક છે, શું આપણે તે નિશ્ચિત કરી શકીએ કે ના કરી શકીએ? બિલકુલ કરી શકીએ છીએ। તો એ 2ની બાજુમાં કયા કયા અંક છે? તો મિત્રો આપણને અંદાજ આવી ગયો છે કે 2ની બાજુમાં 1 અંક છે, 2ની બાજુમાં 3 અંક છે, જે તમને પહેલા પાસામાં જોવા મળી રહ્યા છે। હા, ત્યારબાદ બીજા પાસામાં શું જોવા મળે છે? 2ની બાજુમાં 6 અંક છે, તે જ રીતે 2ની બાજુમાં 4 અંક છે। તો મિત્રો શું આપણે કહી શકીએ ખરા કે કોઈ પણ પાસામાં આપેલ પાસેના અંક શું ક્યારે એકબીજાની વિરુદ્ધ હોય ખરા? ન હોય। એ આપણે લોજિકલી સમજી શકીએ છીએ, રાઈટ? તો એનો મતલબ એ થયો કે 2ની બાજુમાં મને આ 4 અંક આપેલા છે। હવે આ 4 અંકમાંનો કોઈ પણ અંક શું તેની વિરુદ્ધ હોઈ શકે ખરો? ના, તે ના હોઈ શકે। તો અહીંયા કયો અંક ખૂટે છે મિત્રો? તો આપણને જવાબ મળશે 5। તેનો મતલબ એ થયો કે તે જ 2ની વિરુદ્ધ હશે। જે અંક આપણને આપેલ નથી તે જ અંક 2ની વિરુદ્ધ હોઈ શકે છે। તો જો મિત્રો આ ટેકનિક બી તમને ખ્યાલ છે તો તમે સરળતાથી કોઈ બી ક્વેશ્ચનનો આન્સર જેવો જુઓ છો ને વિધિન ફ્રેક્શન ઓફ 5 સેકન્ડ્સ તમે આન્સર આપી શકો છો। ટેકનિક યાદ રહેવી જરૂરી છે અને પ્રશ્નનો થીમ યાદ રહેવી જરૂરી છે, રાઈટ? તો હોપ ગાઈઝ કે તમને કન્સેપ્ટ સમજણ પડી રહી છે અને કન્સેપ્ટમાં ખ્યાલ બી આવી રહ્યો છે। આ જ કન્સેપ્ટની આધારે તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો। હજુ એવું થાય કે શું હજુ બીજી કોઈ ટેકનિક છે કે જેના આધારે આપણે ક્વેશ્ચનને વધુ ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ? યસ, હજુ પણ એક ટેકનિક છે જેના કારણે આપણે ક્વેશ્ચનને વધુ ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ। એ ટેકનિક શું છે? તો જુઓ મિત્રો, જે ટેકનિક મેં તમને સૌથી પહેલાં સમજાવી દીધી છે કે જ્યારે પાસા 2 પ્રકારના આપેલા હોય છે, એક છે સાચો પાસો અને સેકન્ડ છે સામાન્ય પાસો। તો શું આપણે એ નિશ્ચિત કરી શકીએ ખરા કે મને એક્ઝામમાં જે પૂછાયેલ પ્રશ્નમાં જે પાસો આપેલો છે શું તે સાચો પાસો છે કે સામાન્ય પાસો છે? શું તે નિશ્ચિત કરી શકીએ ખરા? તો આપણને જવાબ મળશે હા, નિશ્ચિત કરી શકીએ છીએ। મેં તમને શરૂઆતમાં તફાવત આપ્યો હતો ને મિત્રો કે ખરેખર જો નિશ્ચિત કરવું છે તો આપણે શું જોવાનું? એ જ જોવાનું છે કે કોઈ પણ પાસામાં આપેલ કોઈ પણ 2 અંકનો સરવાળો જો 7 થાય છે કે નથી થતો। કે જો માનો કોઈ પણ પાસામાં આપેલ 2 અંકનો સરવાળો 7 થતો નથી તો તે સાચો પાસો છે। તો ચલો મિત્રો આપણે એ પણ જોઈ શકીએ છીએ ફટાફટ કે શું અહીંયા મને જે પાસા આપેલા છે એમાંનો કોઈ પણ એક પાસામાં આપેલ કોઈ પણ 2 અંકનો સરવાળો 7 થાય છે કે નથી થતો? જોઈ લો, જેમ કે 2 + 3 શું આન્સર મળશે? 5, એટલે કે 7 થતો નથી। 3 + 1 શું જવાબ મળશે? 4, એનો મતલબ 7 સરવાળો થતો નથી। 2 + 1 જવાબ મળશે 3, સરવાળો 7 થતો નથી। તો એનો મતલબ અહીંયા તમને સરવાળો 7 નથી જોવા મળતો। તો એવું નહીં કે તમારે માની લેવાનું છે કે આ સાચો પાસો છે, બાજુમાં પણ આપણે જોવું પડશે, કન્ફર્મ કરવું પડે કે ખરેખર આ પાસામાં શું સરવાળો 7 થાય છે કે નથી થતો। જોઈ લઈએ મિત્રો, 4 + 2 6, 2 + 6 8, 4 + 6 10। તો અહીંયા પણ મિત્રો તમને શું જોવા મળી રહ્યું છે કે અહીંયા પણ મને ભલે 2 પાસા આપ્યા છે, બંને પાસામાં કોઈ પણ 2 અંકનો સરવાળો 7 થતો નથી। તેનો મતલબ મિત્રો આ એક સાચો પાસો છે। તો જો સાચો પાસો છે, જો આપણે પહેલેથી જ જોઈ લીધું હોત ને તો મને પહેલેથી જ અંદાજ આવી જાય કે ખરેખર 1ની વિરુદ્ધ કયો અંક હશે। જુઓ, આ એક ઓર શોર્ટકટ છે કે જો તમે એ ડિરાઈવ કરી શકો છો કે સાચો પાસો છે કે નહીં તો આપણે ફટાફટ ક્વેશ્ચન આન્સર જાતે આપી શકીએ છીએ। કેવી રીતે? જેમ કે 1ની સામે એવો અંક હોવો જોઈએ કે જેનો સરવાળો 7 થાય। તો મિત્રો હવે 1ની સામે એવો કયો અંક હશે કે જેનો સરવાળો 7 થાય? તો આપણને જવાબ મળી ગયો છે તેવો અંક હોઈ શકે છે, દેટ ઇઝ 6। તો જો મિત્રો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 1ની વિરુદ્ધ કયો અંક હશે, ડાયરેક્ટ જવાબ આપી દો 6। અહીંયા તમે શું કરી શકો છો? આ ટેકનિકમાં તો પ્રશ્ન પણ જાતે બનાવી શકો છો અને જવાબ પણ જાતે આપી શકો છો। જેમ કે 2ની વિરુદ્ધ કયો અંક હશે કે જેનો સરવાળો 7 થાય? તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે 2ની વિરુદ્ધ 5 જ હોવો જોઈએ તો જ તેનો સરવાળો 7 થઈ શકે છે। અને તેની સાથે સાથે 3ની વિરુદ્ધ એવો કયો અંક હશે કે જેનો સરવાળો 7 થાય? તો મિત્રો અહીંયા પણ તમને અંદાજ આવી ગયો છે કે 3ની સામે 4 નંબર જ હોવો જોઈએ તો જ તેનો સરવાળો 7 થાય। તો મિત્રો આપણે જે અગાઉ ક્વેશ્ચન સોલ્વ કરી ચૂક્યા છીએ અલગ અલગ ટેકનિકના આધારે, તે જ ટેકનિકમાં તમે લોકો કમ્પેર કરીને જુઓ કે શું 1ની સામે 6 આન્સર મળે છે? હા, મળે છે। જુઓ, અહીંયા આપણે આ ટેકનિકનો ઉપયોગ કર્યો છે, 1ની સામે 6 આન્સર મળે છે, 1ની સામે 6 આન્સર અહીંયા દેખાય છે।
2ની સામે 5 મળે છે? યસ, 2ની સામે 5 આન્સર મળે છે. શું 3ની સામે 4 મળે છે? હા, 3ની સામે બી 4 મળે છે. સમજાય છે મિત્રો? એક જ ક્વેશ્ચન છે, બટ એમાં આપણે 4થી 5 ટેકનિક જોઈ કે ખરેખર અલગ અલગ ટેકનિકને આધારે આપણે ક્વેશ્ચનને કેટલી વધુ ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ, રાઈટ? બટ હા, કોઈક વાર એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો છે ને આપણને એક જ અંક કોમન આપેલો છે, માનો કોઈક વાર 2 અંક કોમન આપ્યા હોય તો શું કરવું? શું એવી કોઈ શક્યતા છે કે નહીં? હા, બિલકુલ શક્યતા છે. આપણે આના પછીના એક નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈ લઈએ મિત્રો કે ખરેખર એ મુજબ જો કોન્સેપ્ટ આવે છે, એ મુજબનો જો પ્રશ્ન પૂછાય તો એને આપણે વધુ ઝડપથી કેટલી રીતે સોલ્વ કરી શકીએ છીએ. આ તો ઓલરેડી તમે ટેકનિક જોઈ લીધી છે મિત્રો. પ્રેક્ટિસ કરવાથી તમને વધુ કોન્ફિડન્સ આવશે અને આ જ ટેકનિકનો ઉપયોગ તમે ઘણા બધા ક્વેશ્ચનમાં કરી શકો છો. તો હું માનું છું ત્યાં સુધી આરામથી ઓછી સેકન્ડમાં ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે. તો મિત્રો, બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બીજો ક્વેશ્ચન અવેલેબલ છે. હવે માનો કે અહીંયા આપણને 2 કરતાં વધુ પાસા જોવા મળી રહ્યા છે. એકચ્યુઅલી પાસો તો એક જ છે, જેને 4 અલગ અલગ રીતે રજૂ કરીને આપ્યો છે. હવે આ પાસામાં જો મારે આપેલ 3 ક્વેશ્ચનના જવાબ આપવા છે, જેમ કે મને પ્રશ્ન પૂછાયા છે નંબર 1, નંબર 2 અને નંબર 3ની વિરુદ્ધ કયા કયા નંબર હશે. આ 3 પ્રશ્ન પૂછાયા છે અને આ 3 પ્રશ્નના જવાબ જો મારે બને તેટલી ઓછી સેકન્ડમાં આપવા હોય તો હું કેટલી રીતે આપી શકું છું? તો મિત્રો, અગાઉ આપણે શોર્ટકટ જોઈ, એ ટેકનિકનો ઉપયોગ પણ તમે અહીંયા લોકો કરી શકો છો, રાઈટ? અહીંયા આપેલ ભલે 4 પાસા છે, પણ એમાંથી કોઈ પણ 2 પાસાની સરખામણી અગાઉની ટેકનિક પ્રમાણે તમે કરી શકો છો. તો અહીંયા આપણે એવી કઈ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે કે જે આપણા માટે નવી છે? તો હમણાં જ મેં તમને વાત કરી મિત્રો કે આપેલ કોઈ પાસામાં જો કોઈ 2 અંક કોમન જોવા મળે તો આપણે એવા પાસાને કેવી રીતે સરખાવશું? જોઈએ આપણે મિત્રો કે શું અહીંયા એવા કેટલાક પાસા છે કે જેમાં કોઈ 2 અંક કોમન હોય? તો હા, છે પાસા. એક પહેલો અને બીજો પાસો જુઓ મિત્રો. હવે આ જે 2 પાસા જોવા મળે છે મિત્રો, એમાં તમને 3 અને 6 કોઈ 2 અંક કોમન જોવા મળી રહ્યા છે, જેમ કે 3, 6, 3, 6. હવે આ બંને પાસામાં 2 અંક કોમન છે. તો જો હવે આ બંને પાસાને જો મારે સરખાવવા હોય તો હું શું સરખાવી શકું છું ખરો? હા, બિલકુલ સરખાવી શકું છું. તો મિત્રો, આ એક ટેકનિક યાદ રાખશો તમે કે જ્યારે કોઈ પણ 2 પાસામાં 2 અંક કોમન આપેલા હોય ને, તો જો તેવા 2 પાસાને મારે જો સરખાવવા છે તો તે સરખામણીમાં મને એક પ્રશ્નનો જવાબ મળશે. તે શું છે? જોઈ લો. જેમ કે હવે જ્યારે આવા કોઈ પ્રશ્નમાં 2 કોમન અંક હોય તો તેને માઇન્ડમાં થોડીક સેકન્ડ માટે ડિલીટ કરી દો. માની લો કે આ પાસામાં આ 3 અને 6 નંબર છે જ નહીં. માઇન્ડમાં તમારે આ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો હવે આ બંને પાસામાં કયા 2 અંક બાકી વધે છે? 5 અને 2. તો એનો મતલબ શું થયો? 100% 5ની વિરુદ્ધ 2 અંક જ હશે. આ જે 2 નંબર બાકી બચે છે તો તે બંને એકબીજાની વિરુદ્ધ જ હોય તેવું તમારે માની લેવાનું છે. તો જો આપણને પ્રશ્ન પૂછાયો હોય કે 2ની વિરુદ્ધ કયો અંક હશે, તો આપણને જવાબ મળી ગયો છે 5. સમજાય છે મિત્રો? તો આવા ક્વેશ્ચનમાં આપણને એક પ્રશ્નનો જવાબ મળી શકે છે. તો પ્રશ્ન થાય કે સર બાકીના પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવા? તો મિત્રો, ફરીથી તમે એવા કોઈ પણ 2 ડાઈસ અહીંયા જોઈ શકો છો કે જેમાં 2 અંક કોમન હોય. જોઈ લઈએ આપણે. જેમ કે આ જે પહેલો ડાઈસ છે અને જે આ ત્રીજો ડાઈસ છે, બંનેની સરખામણી કરો. તો અહીંયા જે આપણે સરખામણી કરી રહ્યા છીએ મિત્રો, તો આ સરખામણીમાં પણ આપણને 2 અંક કોમન જોવા મળી રહ્યા છે. કયા કયા અંક છે? 5 અને 6, 5 અને 6. સમજાય છે મિત્રો? હવે અહીંયા 5, 6, 5, 6 કોમન છે તો આપણે આ 3 નંબરને બાદ કરી દઈએ, કારણ કે 3 નંબરને આપણે કન્સિડર કરવો પડશે. હવે આ પહેલો ને જે ત્રીજો પાસો છે તેમાં 2 અંક કોમન છે, 5, 6, 5, 6. માઇન્ડમાં તે બંનેને કેન્સલ કરી દો. તો હવે આ બંનેમાં કયા અંક બાકી બચે છે? 3 અને 4. તો જે બાકી વધે છે તે અંક એકબીજાની વિરુદ્ધ જ હોય તેવું આપણે માની જ લેવાનું છે મિત્રો, રાઈટ? તેનો મતલબ એ થયો કે પ્રશ્ન જો મને પૂછ્યો છે કે 3ની વિરુદ્ધ કયો અંક હશે, તો તમને જવાબ મળશે 4. તો હવે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમારે કોઈ કમ્પેરિઝન કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણને ખ્યાલ છે કે પાસામાં કુલ કેટલા અંક હોય છે? 6 અંક હોય છે અને 6માંથી હવે કયો અંક ખૂટે છે? નંબર 6. તો તે કોની વિરુદ્ધ હશે? 1ની વિરુદ્ધ હશે. તો મિત્રો, આ ટેકનિકના આધારે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો, રાઈટ? તો આપણે અલગ અલગ ટેકનિક્સ જોઈ છે. હવે આ ટેકનિક્સને આધારે હું માનું છું ત્યાં સુધી ડાઇસ ચેપ્ટરના મેજોરિટી ક્વેશ્ચન સોલ્વ થઈ જતા હોય છે. બટ હા, ડિપેન્ડ કરે છે તે કઈ એક્ઝામ છે. કોઈક વાર ક્લાસ 3 લેવલની એક્ઝામ્સ હોય છે, કોઈક વાર ક્લાસ 2 લેવલની એક્ઝામ હોય છે અને કોઈક વાર ક્લાસ 1 લેવલની એક્ઝામ હોય છે. તો તેના લેવલ પ્રમાણે પ્રશ્ન પૂછાતા હોય છે, જેનો એક મેં તમને સમજાવ્યો છે. વધુ માહિતી મેળવવા માટે મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સ ડિજિટલ એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો. થેન્ક યુ સો મચ. ઓલ ધ વેરી બેસ્ટ.